સમાચારમાં આગળ વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લામાં આજે રાજકીય માહોલ ગરમાયો છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકરો દ્વારા રેલી કાઢી સૂત્રોચ્ચાર સાથે જિલ્લા ભાજપ કાર્યાલય પર પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કરવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખના નેતૃત્વમાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા રેલી કાઢવામાં આવી હતી। રેલી દરમિયાન કાર્યકરોએ ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને જિલ્લા ભાજપ કાર્યાલય તરફ કૂચ કરી હતી। આ દરમિયાન પૂર્વ ધારાસભ્ય પૂંજાભાઈ વંશે ભાજપ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું હતું કે ભાજપ સરકાર સત્તાનો દુરુપયોગ કરી રહી છે અને કોંગ્રેસના નેતાઓને હેરાન કરવામાં આવી રહ્યા છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ઈડી દ્વારા દાખલ કરાયેલા કેસને દિલ્હી કોર્ટ દ્વારા ફગાવવામાં આવ્યો છે, છતાં પણ કેન્દ્ર સરકાર રાજકીય દબાણ માટે એજન્સીનો ઉપયોગ કરી રહી છે। કોંગ્રેસ કાર્યકરો સત્યમેવ જયતેના સૂત્રોચ્ચાર સાથે જિલ્લા ભાજપ કાર્યાલય પર પહોંચતા પહેલા જ પોલીસ દ્વારા તમામ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી। ઘટનાસ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા તકેદારી રાખવામાં આવી હતી। હાલ સમગ્ર મામલે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। પૂંજાભાઈ પૂર્વ ધારાસભ્ય આજરોજ તાજેતરમાં દિલ્હી કોર્ટ દ્વારા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની સામે જે ઈડી દ્વારા જે કેસ કરવામાં આવેલો નોંધવામાં અને દિલ્હીની કોર્ટમાં જે કેસ ચાલતો હતો, સમગ્ર ભારત દેશ જાણે છે કે સત્તાપક્ષ તરફથી એન પ્રકારે વિરોધ પક્ષના નેતાઓને ટાર્ગેટ કરીને ઈડી દ્વારા સીબીઆઈ દ્વારા હેરાન પરેશાન કરીને માનસિક રીતે ટોર્ચર કરવા માટે અને એમને પ્રેશર અને દબાવવા માટે થઈને ઈડીનો ઉપયોગ અને સીબીઆઈનો ગેરઉપયોગ જે ન્યાયિક સંસ્થાઓ છે, બંધારણીય જે સંસ્થાઓ છે એનો ગેરઉપયોગ કરીને વિરોધ પક્ષના નેતાઓને ટાર્ગેટ કરીને જે હેરાન કરવામાં આવતા હતા અને છેલ્લા 6 વર્ષથી નેશનલ હેરાન કેસ જે ચાલતો હતો એ કેસ કોર્ટે જે જજમેન્ટ આપ્યું છે એમાં જણાવ્યું છે કે આ કેસ બનતો જ નથી અને આખો કેસ જે છે એ રદ કર્યો છે અને ઈડીને મોટી ન્યાયપાલિકાએ લપડાક આપી છે। ભારત સરકારને કેન્દ્ર સરકારને પણ મોટી લપડાક આપી છે અને એના અનુસંધાને એના વિરોધમાં સત્યમેવ જયતે હંમેશા સત્યનો વિજય થાય છે અને આ કેસની અંદર પણ સત્યનો વિજય થયો છે અને બંધારણીય સંસ્થાઓનો જે દુરુપયોગ થયો છે એ પ્રસ્થાપિત થઈ ગયું છે। એના વિરોધમાં આજે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા સૂત્રોચ્ચાર સાથે સત્યમેવ જયના સૂત્રોચ્ચાર સાથે ભાજપના કાર્યાલય પાસે જઈ અને સત્યનો વિજય થયો છે એ સૂત્રોચ્ચાર અને નારા સાથે અમે ત્યાં વિરોધ પ્રદર્શન કરવા માટે ગયેલા। અમને ત્યાં સુધી પહોંચવા ન દીધા। સત્યમેવ 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 ओडिशा के भुवनेश्वर में बॉलीवुड अभिनेता अरबाज खान